સર્વ સુલભ સંસાધન. આ પ્રકારના સંસાધન આપણને સર્વત્ર ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે વાતાવરણમાં વ્યાપક જીવસૃષ્ટિ માટે ઉપયોગી વાયુઓ, ઓક્સિજન અને નાઇટ્રોજન. સામાન્ય સુલભ સંસાધનો. સામાન્ય રીતે આવા સંસાધનો આપણને સરળતાથી ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે જળ અને ગોચર ભૂમિ. વિરલ સંસાધન. આ સંસાધનો આપણને મર્યાદિત સ્થાનો પરથી જ પ્રાપ્ત થતા હોય છે. ઉદાહરણ તરીકે કોલસો, વિવિધ ધાતુઓ, ખનિજ તેલ, કુદરતી ગેસ, યુરેનિયમ. સમગ્ર વિશ્વમાં જવલ્લે જ એક કે બે જગ્યાએથી મળી આવતા ખનિજો એકલ કે દુર્લભ સંસાધન તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે યુરોપના ગ્રીનલેન્ડમાંથી પ્રાપ્ત થતું ક્રોલાઇટ ખનિજ. જે સંસાધન અખૂટ હોય તેને અક્ષયશીલ સંસાધન કહે છે. જંગલો, પ્રાણીઓ, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ, પવન એકવાર વપરાયા બાદ નજીકના સમયમાં તેનું ફરી નિર્માણ અશક્ય હોય.